પોલીસે જપ્ત કરેલા ડ્રગ્સને ઉંદરો ખાઈ ગયાનો ચોંકાવનારો ખુલાસો થયો છે। વિધાનસભામાં રજૂ થયેલા કેગના રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો। પોલીસની કસ્ટડીમાંથી 2332.68 કિલો માદક પદાર્થ ગાયબ છે। ઓક્ટોબર 2022 થી જુલાઈ 2023 જપ્ત કરાયેલા માદક પદાર્થોમાંથી જથ્થો ગાયબ થઈ ગયો। વધુ માહિતી સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પણ ફોન લાઈનથી જોડાયા છે। જે હિરેન, પોલીસે જે ડ્રગ્સ જપ્ત કર્યું હતું તે ઉંદરો ખાઈ ગયાનો ખુલાસો થયો છે। કેટલું ડ્રગ્સ ગાયબ છે, કોની બેદરકારી? જો પૃથા, જે કેગનો અહેવાલ ગઈકાલે વિધાનસભા ગૃહની અંદર રજૂ થયો, એ કેગના અહેવાલમાં એ 2026 નો અહેવાલ હતો અને તેની અંદર લખવામાં આવ્યું છે એ મુજબ પોલીસે બે જે કચેરી છે તેનું ઓડિટ કેગ દ્વારા કરવામાં આવ્યું અને એની અંદર જે કેગે નોંધ્યું છે એ મુજબ ઓક્ટોબર 2022 અને જુલાઈ 2023 વચ્ચે જપ્ત કરાયેલા માદક દ્રવ્યોના જથ્થો કે જે 6510.54 કિલો હતો અને તેની સરખામણીએ જે નિકાલ કરવામાં આવ્યો છે એનો વાસ્તવિક જથ્થો 4177.86 કિલોગ્રામ એ નાશ કરવામાં આવ્યો છે। એટલે 35% ઘટ એ પકડાયેલા જથ્થા અને નાશ કરાયેલા જથ્થા વચ્ચે છે। કિલોગ્રામમાં જોઈએ તો 2332.68 કિલો આ માદક દ્રવ્યો કે જેની અંદર ડ્રગ્સ, ગાંજો, અફીણ જે માદક પદાર્થનો સમાવેશ થાય છે એ જથ્થો ઓછો જોવા મળ્યો છે। કેગે જ્યારે એનું ઓડિટ કર્યું અને ગૃહ વિભાગ પાસે એના જવાબો માંગ્યા તો ગૃહ વિભાગે જે જવાબ આપ્યો છે તેની અંદર લખ્યું છે કે અંદાજિત 144.180 કિલો ગાંજો એ ચોરી થઈ ગયો છે। એટલે કે પોલીસે જ્યાં આ સંગ્રહ કર્યો હતો, જપ્ત કરાયેલા માદક પદાર્થનો સાચવવામાં આવ્યો હતો, ત્યાંથી આ ગાંજો ચોરી થઈ ગયો છે। બીજું કારણ આપવામાં આવ્યું છે કે યોગ્ય સંગ્રહ સુવિધાનો અભાવ હતો અને તેના દ્વારા ઉંદરો દ્વારા આ નાશ કરવામાં આવ્યો છે। એટલે ઉંદરો એ ખાઈ ગયા છે આ માદક પદાર્થો, એ પ્રકારનો જવાબ ગૃહ વિભાગ દ્વારા આપવામાં આવ્યો છે। અન્ય જે એક જવાબ આપવામાં આવ્યો છે તેની અંદર એવું જણાવવામાં આવ્યું છે કે ગાંજો અને અફીણ એના છોડ જ્યારે પકડાય છે અને એને સંગ્રહ કરવામાં આવે છે એ સમયગાળામાં એ સુકાઈ જાય છે, એના કારણે તેનું વજન ઓછું આવે છે। આ ઉપરાંત ખસખસના સ્ટ્રોમમાં ભેજનું નુકસાન એટલે કે ભેજ ઓછો થઈ જાય છે, એટલે આ જોવા મળે છે। તો આ જે કારણો આપ્યા તેના ઉપર કેગે એ પણ ટિપ્પણી કરી છે કે જે પરિબળો નિકાલ કરાયા જથ્થામાં ઘટાડાને આંશિક રીતે સમજાવી શકે છે, પરંતુ 35% જેટલો જે એકંદર તફાવત છે જપ્ત કરાયેલા નશીલા ડ્રગ્સના સંગ્રહ અને નિકાલની સુવિધાઓ અને જો કોઈ ખામીઓ હોય તો તેના પર પુનર્વિચાર કરવાની જરૂર છે। એટલે કે જે કારણો આપ્યા છે ગૃહ વિભાગે એ થોડા ગળા નીચે ઉતરે છે કેગને, પરંતુ સંપૂર્ણ રીતે કેગ આ કારણ માનવા માટે તૈયાર નથી અને ફરીથી એની સમીક્ષા કરવાનું કહેવામાં આવ્યું છે। એટલે સાદી ભાષામાં કહીએ તો ગૃહ વિભાગને ખરેખર આ જથ્થો કેવી રીતે ગાયબ થયો, કારણ કે ગાયબ થયેલો જથ્થો નાનો સૂનો નથી। 2332.68 કિલો કે જેની અંદર ડ્રગ્સનો સમાવેશ છે, જેની અંદર ગાંજાનો સમાવેશ છે, અફીણનો સમાવેશ છે, એ ગાયબ થઈ ગયો છે। એક રીતે જો સાદી ભાષા સામાન્ય લોકોની ભાષામાં કહીએ તો કેગ એવું પૂછવા માંગે છે કે આ ખરેખર 4 પગવાળા ઉંદરોએ ગાયબ કર્યું છે કે 2 પગવાળા ઉંદરોએ ગાયબ કર્યું છે, એ શોધવા માટેનું ગૃહ વિભાગને કહ્યું હોય એવું સાદી ભાષામાં સમજી શકાય। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જ્યારે આવા નશીલા પદાર્થો પકડવામાં આવે છે ત્યારબાદ ગૃહ વિભાગ પાસે તેને યોગ્ય જાળવણીની સુવિધા નથી, એવી કચેરીઓ નથી, કારણ કે એક ફોટો પણ અહીંયા મૂકવામાં આવ્યો છે કેગના અહેવાલમાં અને એ ફોટાની અંદર પણ સ્પષ્ટપણે એવું દેખાઈ આવે છે કે આ માદક દ્રવ્યોના સાચવવા માટે યોગ્ય રૂમ નથી। એક રૂમનો ફોટો પણ આ કેગના અહેવાલમાં મૂકવામાં આવ્યો છે। સ્પષ્ટ અને સીધી ક્ષમતા કેગ અહીંયા વ્યક્ત કરે છે કે આ જથ્થો ગાયબ થઈ ગયો એના કારણો જે ગૃહ વિભાગે આપ્યા છે એ થોડા માની શકાય એવા છે, પરંતુ 35%ની ઘટ એ આ કારણોથી આવી હોય તે માનવા માટે કેગ પણ તૈયાર નથી। જી હિરેન, માહિતી બદલ આભાર।